ગોવાના શિરગાંવમાં સર્જાયેલી આ મોટી દુર્ઘટના, જેમાં શ્રી લહેરાઈ જાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી અને આ ભાગદોડના કારણે તેને 7 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લગભગ 30થી પણ વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે લહેરાઈ જાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જોકે આ જાત્રા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને ભાગદોડના કારણે થઈને લોકોના જીવ ગયા છે. 6 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય 30થી પણ વધુ લોકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તાત્કાલિક આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની મુલાકાત લીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. જોકે મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું. આ જે ઇજાગ્રસ્તો છે તે ઝડપથી સાજા થાય તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાર્થના કરી છે. ભાગદોડના કારણે થઈને આ દુર્ઘટના અહીંયા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે લહેરાઈ યાત્રા જે વર્ષોથી પરંપરાગત રીતે મનાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે અને ફરી એક વખત આવી જ એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. जो बाकी जो इंसिडेंस हुआ है उसकी इंक्वायरी करने के लिए एसपी नॉर्थ और कलेक्टर बोथ उसकी एक्चुअल इंक्वायरी कर रहे हैं. क्यों ये इंसिडेंस हुआ इसके बारे में जानकारी मिलेगी, लेकिन क्राउड ज़्यादा, भीड़ ज़्यादा होने से लिए कुछ लोगों ने जो वहाँ से भगदौड़ मचाई, इसीलिए इस इंसिडेंस हुआ. फर्स्ट इंसिडेंस पे तो ऐसे दिखता है. मैं इस दुखद घटना जो गोवा में पहली बार इस तरह की दुखद घटना हुई, इसलिए सरकार के 3 दिन के कार्यक्रम हम रद्द कर रहे हैं.